Siapa kali masuk sini? Sorongnya dicencet. Hanya nyicip. Baru 2 menit. Kok mau mata besu dah. Mau jetas ya dek. Ada apa aja dek. પ્લાન આપેલો છે પણ તમે છે ને ફરી વળ્યા એટલે મારે કંઈ તમને બતાવવા જેવું નહીં મળે પણ મોટી સાઇઝ જે છે ને શોપિંગ પોઈન્ટ એમાં લીડરશીપ ઉત્પાદન તો અત્યારે આપણે ઉત્પાદનના વિભાગમાં આપણે ઊભા છીએ. અહીંયા 3 પ્લાન છે. આ 1, 2 અને 3. કેટલા પ્લાન છે? 3. આને જેસવાલ હેચર કહેવામાં આવે છે. ત્યાં બિલ્ડિંગ કરાવ્યા પછી એટલે અહીંયા રહી જ્યારે આમાં અહીંયાથી વોલમાંથી એટલે કૂવામાંથી સીધા પેલા ઇન્ક્યુબેટરમાં જાય. આને શું કહેવામાં આવે? ઇન્ક્યુબેટર. પેલા ઇન્ક્યુબેટરમાં જાય અહીંયાથી ડોલ ભરી પછી અહીંયા નેટ લગાવેલી હોય અને અહીંયા પાઇપ મૂકેલી હોય. અહીંયા જે સેન્ટરમાં હોલ છે ને ત્યાં પાઇપ મૂકેલી હોય. આના લેવલે પાણી કન્ટિન્યુઅસ વન સાઇડ પ્રેસ કરેલી નિપલ અહીં આપેલી છે. વન સાઇડ પ્રેસ કરેલી નિપલ છે તમે જોઈ શકતા હોય ચમદાવેલી છે. બરોબર છે? એટલે એક જ સાઈડે એનું પાણી ફરે. એક જ સાઈડે એનું પાણી રનિંગ થતું હોય એ સંજોગોની અંદર અહીં છોડાયેલા ઈંડા 17 થી 18 કલાકની અંદર ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય. ઓકે, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળ્યા પછી
72 કલાક સુધી 3 દિવસ સુધી અહીંયા ફેરવવામાં આવે 3 દિવસ સુધી 3 દિવસ બાદ અમે જે આ રિયરિંગ વિભાગ ખોરો એટલે કે ઉત્સેર વિભાગ ખોરો એમાં ડાયવર્ટ કરીએ ટ્રાન્સપોર્ટ ત્યાં કરીએ આ 3 પ્લાન છે સ્ટેપ બાય સ્ટેપ પહેલો બીજો એમ 1 2 અને 3 1 બાય 1 એનું પ્રોડક્શન ચાલુ હોય અને એવા સંજોગની અંદર જો બહાર એટલે બીજા જિલ્લાના કોલેજ કરવા માંગતા હોય બીએસસી એમએસસી તો પછી આ તમારે વેરી ઇમ્પોર્ટન્ટ સમજ્યા કોલેજ પછી બી શીખવા આવે છે અહીંયા લોકો પણ તમે આજે નાના પાયા પર જ છો ત્યાં સુધી તમે શીખતા છો એ ભાગ્યશાળી છો તમે કારણ કે અહીંયા નજીક છો એટલે તો 3 દિવસની અંદર જે પાર્ટી દરેક ડિસ્ટ્રિક્ટ હેડની અંદર નોંધ કરાવેલી હોય અને ત્રીજા દિવસે માંગ કરેલી હોય તો અમારે આપવા માટેનું હવે લાખોની ગણતરીમાં માંગ કરતી હોય પાછી એટલા 50 લાખ 1 કરોડ એવી માંગ હોય 40 લાખ 45 લાખ એવી માંગ કરતી હોય તો એના પ્રમાણે અમે આ તળાવમાંથી નેટ મારીને મેલ અને ફિમેલ સિલેક્શન કરીએ નર અને માદા સિલેક્શન કરીએ ને એનું વજન કરીને ઇન્જેક્શન આપીને પેલા કૂવામાં મૂકીએ અને જે તે દિવસે સાંજે લઈને એની ઈના લઈને કેલ્ક્યુલેશન કરવામાં આવે સારા કેટલા ખરાબ કેટલા જો એ પ્રમાણે અહીંયા ગણતરી કરીને 100 ml આટલા તો 1000 ml કેટલા 1000 ml બરોબર 1 લીટર ઓકે તો એ રીતે બોકેટ હોય ને એ 10 લીટરની હોય કે 12 લીટરની હોય કે 15 લીટરની હોય એ પ્રમાણે ત્યાંથી અહીંયા અમે ડાયવર્ટ કરીએ એના પ્રમાણે ગણતરી પ્રમાણે અમે પાર્ટીને કહી શકીએ કે આટલા બચ્ચા તમને ત્રીજા દિવસે મળશે બરાબર છે તો એ રીતે અમારું પ્લાન કન્ટિન્યુ ચાલતો હોય ને